₹50,000 ઇનામી આરોપીને ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ। જમીન વિવાદમાં હત્યા કરીને લાશ સળગાવી હોવાનો ખુલાસો। રાજન ઉર્ફે રાજેશને ક્રાઇમ બ્રાન્ચે નારોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો। રાજને જમીન વિવાદમાં પોતાની માં અને સગી બહેનની હત્યા કરી હતી। રાજનના પિતાએ મૃત્યુ પહેલા 20 વીઘા જમીનની વસિયત પુત્રી અને પત્નીના નામે કરી હતી। પુત્ર રાજન અને કરુણાને માત્ર 1.5 વીઘા જ આપવામાં આવી જમીન વિવાદમાં ભૂતકાળમાં 2 વાર માતા પુત્રીની હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો। આરોપીએ 3 ડિસેમ્બરે માતા ગોદાવરી અને બહેન સૌમ્યાની હત્યા કરી હતી। આરોપી વિરુદ્ધ યુપીના બસ્તી જિલ્લાના કપ્તાનગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ગુનાના કુલ 8 આરોપી પૈકી એક આરોપી અમદાવાદ આવેલો હતો અને ખૂબ જ ચકચારી બનાવ હતો। આ જે વ્યક્તિ જે છે ભાગેડુ એ પૈકીનો એક વ્યક્તિ અગાઉ પણ અમદાવાદમાં રોજગારી માટે રહી ચૂકેલો છે, એટલે એ દિશામાં તપાસ કરતાં માહિતી મળેલી અને આરોપી મળી આવેલો અને એને આ ગુનાના કામે અટક કરેલો છે। એની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા જણાવવામાં આવેલું છે કે એના જે પિતા જે છે અવધેશ ગોદાવરી દેવી જે મૃતક છે, માતા છે અને સૌમ્યા એની દીકરી છે, અને પ્રથમ 2 વખત પ્રયત્ન કરેલો, કોન્ટ્રાક્ટ પણ આપેલો હતો, પણ પૈસા ઓછા પડ્યા હતા કોન્ટ્રાક્ટ કિલર્સને, એટલા માટે એ લોકોએ પછી જાતે જ આ બનાવને અંજામ આપેલો હતો। અને પહેલાં એ લોકોએ બંને માતા અને દીકરીને ગળું દબાવીને બેભાન કરી નાખેલા અને ત્યારબાદ બંનેની લાશને સળગાવી દીધેલી, પણ પૂરી ન સળગતા એમની ઓળખ છતી થયેલી અને એની જે બેન છે ફરિયાદી એણે આ ગુનો નોંધાવેલો છે। હાલ આરોપી માટે ઉત્તર પ્રદેશ પોલીસને સોંપવામાં આવનાર છે। અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા 3 અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 1 એમ કુલ 4 આરોપી ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના 3 આરોપી આ ગુનાના કામે પકડવાના બાકી છે।